માન છે ડિવાઇન ફેમિલીમાં આવે ક્યાંથી બધું? તો જો આપણે સમજતા જ નથી. આ બધું અક્ષરધામ, આ સત્સંગ લૌકિક દ્રષ્ટિ જ છે. આમાં આમ દિવ્ય વસ્તુમાં આપણે લૌકિક ભાવ પરઠીએ છીએ. એવું થયું. આ વિશ્વાસ રાખીને એટલે અત્યારે તો અહીં નિર્વાસનિક થવાની વાત છે. લેશ માત્ર વાસના ના રહે એવું તો પછી ભગવાન ભજવાન સુખ આવે. અત્યારે તમે અહીં આવ્યા છો, બરાબર? બાપા આવ્યા હોય પછી આપણે ત્યાં કંઈ સાંભળે કે એટલે ઓલું કામ બાકી જવું પડે કે નહીં? બાપાને મૂકીને જવું પડે. લો તો જો વાસના, આટલી વાસના તો ભગવાન મૂકીને પાછા આવવું પડે. હા, પેટે જન્મ લીધા જેવા છે. લો તારે આવું છે. આજે પૂરું કરી દઈએ. ત્રીજો દિવસ છે. સ્વામિનારાયણ હરે સંમત 1379 શ્રાવણવદી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં દક્ષિણાદી દ્વાર ઓળણીઓ શ્રી ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ભગવાનનું ખાતું એવું છે ને, તમે ના કરો તો એ કરશે. આપણે નિર્વાસનિક નહીં થવું હોય અને સમજતા હોય તો પછી એ એમનો ઉપાય શરૂ કરશે. રોગ મૂકશે, નિર્વાસનિક કરશે, દેશકાળ મૂકશે, બધું ઊંધું છતું બધું તમને સેટ જ નહીં થવા દે. અહીંયા અપસેટ જ રાખશે. એ પ્રાર્થના મહારાજ લઈ આવો ધામમાં, એ પ્રાર્થના. હા, તો સીધા તો જઈ નહીં શકો. એટલે વાયા બદ્રિકાશ્રમ અથવા શ્વેતદીપ, એ બે સ્થાન એવા છે ને વાસનાના ભૂકા કાઢી નાખે, ચૂરે ચૂરા કહી નાખે. બદ્રિકાશ્રમમાં 6 મહિને એક બોર મળે. આટલું રેશનિંગ, 6 મહિને એક બોર. ભૂકા નીકળી કેટલું તપ કર. અહીં તો દાળના પાના એક ટાણા બીજે દિવસે તો ઓલરાઈટ થઈ જાય. તો 6 મહિને વારો આવે. પછી ઓલે એક બોર ખાતો હોય ને પછી વિચાર કે હારું ફરી બીજો બોર 6 મહિના પછી. વાસના રહે જ નહીં ત્યાં. તો જો ભગવાન ઉપર ના છોડો, એ પ્રોસેસ લાંબુ થઈ જશે. આપણે આપણું કરી જ લો, સમજીને રહો તો ઓલા શું, હા, સમજીને મૂકો તો સારું જી, નહીં તો મુકાવશે જમજી. હા, તો બેઠા છે, 14 કરોડ છે. જમ રાજાની ફોજ છે, બધા IPS ને DIG બધા તો 14 કરોડ છે. ઓર્ડિનરી નથી. એમાં છટકી નહીં શકો. અહીં તો 5 રૂપિયા આપીને લાંચ આપીને છૂટી જાય, ત્યાં નહીં છૂટાય. ત્યાં કરન્સી ચાલે જ નહીં. ત્યાં સીધા જ કહી નાખશે. તમે આપના લાભનું છે. વાસના તો પછી બીજા લોકમાં જવું પડે, દેવલોકમાં, ઇન્દ્રલોકમાં, બ્રહ્મલોકમાં. મલિન વાસના તો પછી સાપ થાય, વીછી થાય, એવું બધું થાય. હા, બહુ આમ ઝેરીલો હોય ને સાપનો અવતાર આવે. હા, એવું છે. બહુ ચંચળ હોય તો વાંદરો થાય. આવું છે. ભજનમાં બેસે ને, જેટલી મારાની સ્પીડ એટલી મનની સ્પીડ. એ વાંદરો આવો. ગધેડો છે ને
કૂતરાનો અવાજ ના કાઢી શકે, કાઢે? અને કૂતરું જે ગધેડાનો અવાજ ના કાઢે, હાથી વાઘનો અવાજ ના કાઢે, વાઘ હાથી ના કાઢે, માણસ બધાનો અવાજ કાઢે છે. પથ્થર ઓલા મિમિક્રી હોય છે એક્ઝેક્ટ કાઢે છે, કુકડો બોલે, આ બોલે, તે બોલે. એ પુરાવો છે, બધી યોનિમાં જઈને આવ્યો છે. ફાઇનલ આ મનુષ્ય દેહ એકદમ કોર્ટમાં જાને કાંઈ નહીં, એકદમ સીધું આઉટ રાઈટ પુરવારો થાય. તો બધે જઈને આવ્યા છો. હવે આપણે જવું નથી પાછા ચક્કરમાં. વાસના છે તો પાછું સીધા અક્ષરધામને જ રસ્તો. તો એના માટે સ્વામીમાં હેત કરો, બીજામાં કાઢી મૂકવા નથી, પણ ફરજ બજાવવાની છે આપણે. કે જનક રાજા હતા, કેવા હતા? એમને કહ્યું કે આ મિથિલા નગરી મારું કાંઈ બળતું નથી, છતાંય ફાયર બ્રિગેડ મોકલી હતી હા બોલાવવા માટે. એવું નહીં, વૈરાગ સેવા નથી, પોતાની ફરજ બજાવી અને જ્ઞાનથી નિર્લેપ પણ રહ્યા. બધાય ના ગયા. આપણે બેમાંથી એક થાય. ફરજ બજાવીએ તો વાસના થઈ જાય, નિર્વાસની તો ફરજ ના રહે, બિચારા રખડી પડેલા બધા, સરગી જાય આખું નગર, એવું થાય. બે કામ. એટલે આપણે સંસારમાં ઘરમાં રહેવાનું છે, ફરજ બજાવે, છોકરા છોકરી પરણાવવાના, ભણાવવાનું બધું કરવાનું છે, પણ છતાંય નિર્લેપ પણ રહેવાનું છે. હા, એ કરવાનું છે. અમારે આપણે બધી લપ મટી ગઈ. અંદર એનું શું, જો અંદરનો મામલો છે, અંદરનો, બહારનું તો છૂટી ગયા, અંદરનું અંદરમાંથી કાઢવાનું છે. ગુણાતીતાન સ્વામી દીક્ષા લેવા ગયા, મહારાજે કહ્યું એમને દીક્ષા ના મળે, ઘરના માણસ સૂતા હોય બધા, એને બારી ના પછી દીક્ષા આપીએ. તો ઉપડ્યા એકદમ ફટફડાટ. તમારે મુક્તાન છે મહારાજ તો ખરેખર બારી ના આવશે, કાંઈ આડું નહીં આવે. મારે કેમ? બોલાવો બોલાવો, પાછા પાછા બોલાય. મહારાજ કે ચલો દીક્ષા આપે. ગુણા મહારાજ અંદરમાં બારી જ નાખેલું હતું, બહાર ઊભું હતું, એટલે એ બારવા જતો હતો. મારે તો હતું જ નહીં, બહાર નહીં, અંદર નહીં, કાંઈ પ્રશ્ન જ નહોતો. તમે બહાર બારી નાખો, અંદર ના ભરી હોય ને પાછા આવવું પડે. આ ચક્ર વાસના અંદરથી બારવાનું છે. બહારથી બારીએ એટલે સર્ટિફિકેટ મળે લોકોનું, બહાર બારીએ ને લોકોનું સર્ટિફિકેટ મળે. ઓહો, કેવા વૈરાગ વાળા! ભગવાનનું સહી ના મળે. અંદરથી બારો તો ભગવાન સર્ટિફિકેટ, લોકોને ખબર જ ના પડે બંધાયેલો